અરે ભાઈ શું થયું? કેમ ખાંસી આવે છે? ડોક્ટર પાસે ગયા કે નહીં? એવું કીધું ડોક્ટર? અલ્યા અમારા ખાનદાનમાં કોઈ ડોક્ટર પાસે જતો જ નથી. અને આ ખાંસી તો અમારા ખાનદાની છે. મારા પિતાજી, મારા દાદાજી અને એના દાદાજીને પણ આ ખાંસી હતી. અરે ખાંસી ખાનદાની મારી છે શું? શું મજાક કરે છે આ? ખાંસી ખાનદાની નથી હોતી. ચલો મારી પાસે હું શિબિરમાં હું તમને સમજાવું. અલા શિબિરને કઈ નહીં, એ લોકો પૈસા કમાવા માટે કઈ પણ બોલી દે. અરે એકદમ તદ્દન ફ્રીમાં છે, કોઈ પૈસા ચેકઅપ ના નથી દે. ચલો તે ચેકઅપ કરાવો, એકદમ ફ્રીમાં છે. અલા ભાઈ તમે સમજતા નથી. આ ખાંસીમાં છે ને અમારા બાપ દાદાના ઘરેનું નુસ્ખા બરાબર. આ દવાઓ કઈ નહીં. અરે તમે પહેલાના જમાનાની વાત કરો છો. અત્યારના જમાનામાં તો જો કેટલો ફરક છે, કેટલું પોલ્યુશન, કેટલું ધુમાડો, કેટલું કન્સ્ટ્રક્શન. એમાં પણ ઘરના દેશી ઇલાજ કામ નહીં આવે ભાઈ. હા એ વાત તમે સાચી કરી. ચાલો અમારા બાળપણનું હવામાન અને આજના હવામાનમાં ફરક છે. ચાલો પેલા એકદમ શુદ્ધ હવા હતી અને આજે જો ને પેલા ગાડીના ધુમાડા, પેલા ખટારાના ધુમાડા, પેલા બસ વાળાના ધુમાડા, મિલ્લા ભૂકાલે ગેસ ને ફાલાનો ઢીકણું ને ધૂળ ને પ્રદૂષણ. સારું ફરક તો પડે. એટલે કહું છું કે ચલો ચેકઅપ કરવા જઈએ. પહેલા ચેકઅપ કરાવવાનો, પછી એનો ઈલાજ અને પછી સ્વસ્થ જીવન જીવો. હા એ વાત તમારી સાચી છે. આજે મારા મિત્રએ મારી આંખો ખોલી નાખી. તો મિત્રો તમને પણ અગર કોઈ સમસ્યા હોય, ફેફસામાં કફ જામી જતો હોય, દાદરા ચડતી વખતે શ્વાસ ચડી જતો હોય, કામ કરતી વખતે હાફ ચડી જતો હોય, દમની બીમારી હોય કે પછી એલર્જી હોય, તો કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક પધારો અહીંયા અમારા કેમ્પમાં. તમારા ઘર આંગણે અમારી શિવલાલ ટીમ ખાસ તમને મળવા માટે આવી છે. તો હું તો આ ચાલ્યો મારા પરિવાર સાથે ચેકઅપ કરવા માટે. અહીં તમે બાળકોથી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં ચેકઅપ કરાવી શકે છે. ફ્રીમાં ચેકઅપ કરાવો. અને જો વધુ સમસ્યા જેવું લાગે તો અહીંથી અમારા સાહેબ તમને એક પર્ચી આપશે, એ લઈને તમે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ વાલાને ત્યાં ક્લિનિક ઉપર ફ્રીમાં નિદાન કરાવી શકશો. તો રાહ સમજો છો. હું તો ચાલ્યો, તમે આવો છો?